ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં દઈશું. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. એટલે બધા નીકળી ગયા છે આપણે પાસે અત્યારમાં વહેલા કેમ કે વરરાજાની જાન બહુ આખી જવાની છે, તો એને લઈને હજુ કોઈ કરતા કોઈ તૈયાર થયું લાગતું નથી મારી સિવાય. હું દાયલો જાઉં છું એવું લાગે છે મને જોતા, કે બધા હજી ઉતા છે. હાલો એને ફટાફટ ત્યાં પહોંચીને પછી વરરાજાએ મુલાકાત કરાવીને મળું. લ્યો ત્યારે મિત્રો, વરરાજાએ મુલાકાત કરવાનો ટાઈમ ન રહ્યો, પણ આપણે વરરાજાને લઈને નીકળી ગયા છીએ આપણી જાન લઈને. અને પાછળ જ વાહનવાળા આવે છે અને આપણે અમે અત્યારે પહોંચી ગયા છીએ કુંડળધામ. જો આ કુંડળનું મંદિર આવી ગયું છે અને અમે ડાયરેક્ટ મળવી તમને ત્યાં જઈને. વેલકમ ટુ વ્લોગ. અમે પહોંચી ગયા છીએ જાનમાં. આ તમે જોઈ શકો છો જાનનો આ જાનનો ઉતારો આવો ક્યાંક રહ્યો છે. બધા આવી ગયા છે. જુઓ, આપણે જઈએ અંદર પ્રવેશ મેળવી. આ બધા પહોંચી ગયા છે. આ ઉતારાનો નજારો છે. આ વરરાજો આપણે આજનો એક દી પૂરતો હાસવવો પડશે બધાને થઈને. બધા પબ્લિક વયા છે. હમણાં આપણે ડીજે શરૂ કર્યું, પછી આગળ મળીએ ફરથી. બાય બાય કહી દે, બાય બાય કહી દે. એમ હરખું બાય બાય હોય. લ્યો ત્યારે મિત્રો, વરરાજો થઈ ગયો છે ત્યારે લઈને નીકળી ચાલો આપણે વરરાજાની ડીજેમાં. આપણે વરઘોડો ચડાવવાનો છે, તો વરરાજો થઈ ગયો રેડી. હાલો, તડકાનો બિચારો હેરાન થાય છે, પણ કોને કહેવા જવું. વરરાજો ગરમ થઈ ગયો છે ખાધ્યા વગરનું, લાલ ટમેટા જેવો, અને રાયડું નાખે બધા ઉપર. કેમ કે એને આજ તો વહેલા જમવા બે દીધા. સારું છે તારે, હા તો તને જમવા બે 3 વાગે વહેલા બે ને તો રાયડું નાખે. જમવાની વાટે સીવી પછી મળવી. જમી કરીને મિત્રોને તડકાના સોડા પીવા બધા બહાર વી આવ્યા વરરાજાને લઈને. કેમ કે બહુ તડકો પડતો ને, એટલે કે સોડા પીવી પડશે. જુઓ, અમે સોડા પીને નીકળી પાછા માંડવે, કેમ કે અમે વિદાયનો ટાઈમ થઈ ગયો છે. લ્યો ત્યારે મિત્રો જુઓ, ત્યારે અમે બે વેવાઈઓ એકાબીજીને રામ રામ કરી લીધા છે. અને અમે બસ થોડું ઘણું આજે કાંઈ બધું કામ હોય અહીંયા, વિધિ જે કાંઈ હોય એ થઈ જાય એટલે અમે થઈ જશે વિદાય. અને અમે બેઠા બેઠા ગપાટા મારવી છીએ. અહીં કંટાળો આવે, પણ અમે એટલું પૂરું થાય પછી જઈએ ને. તો જો મિત્રો, આ બાજુ વિદાયનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને અમે આપણે અહીંથી નીકળવાનું છે. રાણા સાહેબ અહીં ક્યારે બી આવ્યા? તો મિત્રો, આપણે પહેલાં અહીંયા આવ્યા છીએ બરવાળા રામજી મંદિર, દિલીપભાઈને દર્શન કરવા, જ્યાં અમે રહેતા હતા ત્યાં. જુઓ, આ છે રામજી મંદિર બરવાળાનું. આપણે 2-3 વર્ષ ત્યાં નથી આવ્યા રામજી મંદિરની તો શક્લ ફેરી નાખી. તમે જોઈ લો, ઉપર આ બધું થઈ ગયું, નીચે આ બધું, નીચે બધો નજારો બદલી નાખ્યો છે. બહુ મસ્ત મંદિર બની ગયું છે. અહીંયા લાવ્યા હતા આપણે વરરાજાને દર્શન કરાવવા. અહીંયાથી અમે પછી કુંડળ ફોટોગ્રાફી કરવા માટે, ત્યાંથી પછી ઘરે. ચાલો તાર મળીએ આગળ. તો મિત્રો, આપણે ત્યાંથી આપણે વરરાજાને લઈને આપણા ગામના રામજી મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા આવીને પહેલાં દર્શન કરાવવા જરૂરી છે. સારું, તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને થાકી ગયા હતા, એટલે અમે આરામ કરશું ઘડીક, અને પછી આગળ જ કંઈક જાવી તો મળવી તમને. તો મિત્રો, હવે આપણે જવાનું છે અહીંથી પાછું આપણે દિલીપભાઈના ઘરે, કેમ કે ત્યાં હજુ એમને બીજું કામ બાકી છે. તો એ કામ થોડું કરાવી અને દિલીપભાઈને કમ્પ્લીટ બધું કામ કરીને આવશું પાછા. તો જો મિત્રો, અમે દિલીપભાઈના ઘરે આપણે આવી ગયા અને અહીંયા આશીર્વાદનો કાર્યક્રમ ચાલુ છે ને એક બાજુ અમે બધોય હિસાબ કરવી છીએ. અને અમે મારા બળવંતભાઈ પણ આશીર્વાદ દેવા આવ્યા છે, જેના હમણાં લગે છે. તમે એ બ્લોગ ન જોયો તો તમે જોઈ આવજો, એનો પણ બ્લોગ આવી ગયેલો છે.
તો મિત્રો આપણે વળી પાસેથી કામ પતાવીને નીકળી ગયા છીએ ભાઈને મૂકવા, કેમ કે એમને આજે ને આજે સુરત જવાનું છે ને એટલે. આપણે આ વાડી આવતા ખબર હાથી વીણો આપણે આવ્યા હતા ખબર હા આ વાડી મામાની આમ ઓલપાનું આવી આ નહીં અહીંયા આ ખેતર આ ખેતર આમ અંદર આવ્યું આપણું. અંદર સારું ચાલો મિત્રો આપણે ભાઈને મૂકી આવીને હવે વ્લોગને પૂરો કરી દઈએ. તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કમેન્ટમાં. જો સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય બાય.